કીધું કે ઘરે કરેલું સત્કર્મ એનાથી વધારે 10 ગણું પુણ્ય ક્યાં મળે? બધાથી ચડિયાતું પુણ્ય આપનારું કોઈ શિવપુરાણ બતાવ્યું છે કે ઘરે તમે જે સત્કર્મો યજ્ઞ યાગાદી પૂજાપાઠ કરો ને એના કરતાં 10 ગણું પુણ્ય તમને કોઈ ગાય બાંધતા હોય, ગૌશાળા હોય ને એમાં સત્કર્મ કરો એને 10 ગણું પુણ્ય મળે. અને એનાથી પણ 10 ગણું પુણ્ય કોઈ જળાશય હોય, તળાવ હોય, નદી હોય એવા જગ્યાએ કરો તો એનાથી 10 ગણું પુણ્ય મળે છે. એનાથી પણ 10 ગણું પુણ્ય તમને કોઈ તુલસીનો છોડ હોય, વાવ્યો હોય, એ છોડના છાયામાં અથવા પીપળાના મૂળ આગળ તમે સત્કર્મ કરો એનાથી 10 ગણું પુણ્ય મળે છે. એનાથી પણ 10 ગણું પુણ્ય તમે કોઈ દેવાલયમાં, કોઈ પણ મંદિરમાં તમે કરો એનાથી 10 ગણું પુણ્ય મળે છે. એનાથી 10 ગણું પુણ્ય કોઈ તીર્થભૂમિમાં જઈને સત્કર્મ કરો એનાથી 10 ગણું પુણ્ય મળે છે. અને એનાથી પણ 10 ગણું પુણ્ય કોઈ પણ નદીના કિનારે સત્કર્મ કરીએ ને એનાથી 10 ગણું પુણ્ય મળે છે. એનાથી પણ 10 ગણું પુણ્ય સપ્તગંગા જે નદી બતાવી, 7 નદી એવી બતાવી એને સપ્તગંગા કહેવામાં આવે છે. અને ગંગા સમાન પવિત્ર માની છે. એ છે ગંગા, ગોદાવરી, કાવેરી, તામ્રબરણી, સિંધુ, સરયુ નદી અને નર્મદા નદી. સરયુ નદીના કિનારે ભગવાન રામ અયોધ્યા ધામ બતાવ્યું છે. એમ નર્મદા કિનારે આપણે બધા નર્મદા કિનારો જતા હોય છે એનાથી પણ 10 ગણું પુણ્ય મળે છે. 100 ગણું, અનેક ગણું પુણ્ય મળે છે. અને એનાથી પણ 10 ગણું પુણ્ય કીધું કે કોઈ પર્વત ઉપર જઈ અને પૂજા કરો એનાથી પણ 100 ગણું પુણ્ય, 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તીર્થોનો મહિમા બતાવ્યો છે. ઘરે પણ પુણ્ય મળે, પણ કોઈ પર્વત ઉપર ગયા હોય, આપણે ત્યાં પર્વત છે પાંડેરનામાં ચામુંડા માતાનું, ત્યાં પણ સત્કર્મ કર્યું હોય ને તો એનું અનંત ગણું પુણ્ય મળે છે. ગિરનાર પર્વત ઉપર પૂજન કર્યું હોય, માઉન્ટ આબુ જે પર્વત છે એના ઉપર પૂજન કર્યું હોય, કેદારનાથ, બદ્રીનાથ ઉપર જેટલા પર્વતો જે છે ત્યાં પૂજન કરવામાં આવે તો એનું અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે.